नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુદેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 56 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. આજે 57મી ગાથા એટલે કે સળંગ ગાથા 184 નો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. આ ગાથાના ઉपोद्घातમાં કહે છે कि आगे निदान बंध से उपार्जन किए हुए पुण्य कर्म जीव को राज्य आदि विभूति देकर नरक आदि दुख उत्पन्न कराते हैं, इसलिए अच्छे नहीं है. निदान बंध थी जे पुण्य निदान बंध सहितનું જે પુણ્ય કર્મ જે છે એને કારણે એ રાજ્ય લક્ષ્મી બધું મળે, પણ એનો ભોગ ઉપભોગ કરી અને જીવ છેવટે હલકી ગતિમાં ચાલ્યો જાય છે, નરક આદિની ગતિમાં એ દુઃખી થાય છે. એટલે એવા નિદાન સહિત પુણ્ય છે એ સારા નથી. અને એ વાત અહીંયા 57મી ગાથામાં કરે છે. मा पुनः पुण्यानि भद्राणि ज्ञानी न तानि भणन्ति जीवस्य राजानि दत्वा लघु दुखानि यानि जनयन्ति. 57મી ગાથાના અનુવાદમાં કહે છે कि पुनः तानि पुण्यानि मा भद्राणि, फिर वे पुण्य भी अच्छे नहीं है. ये पुण्य भी अच्छे नहीं है. यानी जीवस्य राजानि दत्वा, जो जीव को राज देकर लघु दुखानि जनयन्ति ज्ञानी भणन्ति, शीघ्र ही नरक आदि दुखों को उपजाते हैं, ऐसा ज्ञानी पुरुष कहते हैं. तो कहते हैं कि फिर वे पुण्य भी अच्छे नहीं है. पहला पापनी बात करी ने 56મી ગાથામાં પાપની વાત કરી કે એવા પાપ જે છે એ પણ કોઈ અપેક્ષાએ સારા છે જો જીવ એને કારણે સ્વરૂપ તરફ વળી જાય અને સમ્યક્ત્વ પ્રગટ કરે છે, ધર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે. તો હવે અહીંયા પુણ્યની વાત કરીને એમ કે છે કે फिर वे पुण्य भी अच्छे नहीं है जो जीव को राज देकर शीघ्र ही नरक आदि दुखों को उपजाते हैं, ऐसा ज्ञानी पुरुष कहते हैं. तो गुजराती में गाथा लईए. ज्ञानी कहे ते इष्ट नहीं पुण्यो पण सुखदाय, जीव ने राज दई त्वरित उपजावे दुख लाए. જ્ઞાનીઓ કહે છે કે તે પુણ્ય પણ સારા નથી કે જે પુણ્ય જીવને રાજ્ય આદિ સંપત્તિ આપીને પણ નરક આદિ અસહ્ય દુઃખ દાવા નળમાં નાખે છે. એવા કેવા પુણ્ય હોય કે જે રાજ્ય આદિ સંપત્તિ બધું આપી અને નરકના દુઃખમાં નાખે? એવા કયા પુણ્ય હોય? તો કહે છે કે નિદાન સહિતના જે પુણ્ય છે તે પૂર્વે એવા ભાવ કર્યા હોય, શુભ ભાવ કર્યા હોય, પણ એમાં નિદાન કે આમ થાય તો એને માટે થઈને હું આમ કરું વગેરે પ્રકારે જે શુભ ભાવ કર્યા છે તો એ શુભ ભાવના ફળ રૂપે એને એવી લક્ષ્મી આદિ કે રાજ્ય કે એ બધું પ્રાપ્ત થાય. પણ નિદાન કર્યું છે ને, એવા નિદાન સહિત છે ને, એટલે પછી એ ભોગવે છે. પુણ્ય એ જ ભાવ કર્યા હતા, પૂર્વે એ ભાવ કર્યા હતા પુણ્ય વિશેના, એટલે પછી એને જે ભોગવે છે તો પછી એને એવી ગતિમાં જવાનું થાય છે. તીવ્ર રાગ પૂર્વક એ ભોગોને ભોગવે છે
તો પછી નરક આદિની ગતિ થાય છે. એટલે એ વાત એ રીતે લીધી છે કે એ જીવ જ્ઞાનીઓ કહે છે કે તે પુણ્ય પણ સારા નથી કે જે પુણ્ય જીવને રાજ્ય આદિ સંપત્તિ આપીને પણ નરક આદિ અસહ્ય દુઃખ દાવા નળમાં નાખે છે. એનો વિસ્તાર કરતા કહે છે કે પોતાની શુદ્ધ આત્મ ભાવનાથી ઉત્પન્ન થયેલ વિતરાગ પરમ આનંદ એક રૂપ જે સુખનો અનુભવ છે તેનાથી વિપરીત પોતાના શુદ્ધ આત્માનું લક્ષ્ય કરી અને જે વિતરાગ પરિણામ થાય છે, આનંદના પરિણામ થાય છે, સુખ શાંતિના પરિણામ થાય છે, એવો અનુભવ થાય છે, એનાથી વિપરીત. હવે એનાથી વિપરીત શું છે? તો કે છે કે જોયેલા, સાંભળેલા તથા અનુભવ કરેલા ભોગોની આકાંક્ષા રૂપ નિદાન બંધ સહિત જ્ઞાન, તપ, દાન આદિ વડે ઉપાર્જન કરાયેલા પુણ્યકર્મ, એ બધા પુણ્યકર્મ નિદાન બંધ સહિત એ પુણ્ય છે તે તજવા યોગ્ય છે, હેય છે. કારણ કે નિદાનવાળા પુણ્યથી ભવાંતરમાં, એટલે આ ભાવ પૂરો થતા બીજા ભાવમાં, ભવાંતરમાં રાજાદી વિભૂતિ પામીને અજ્ઞાની જીવ વિષય ભોગોને તજી શકતો નથી. એવા પુણ્ય બાંધ્યા છે નિદાન સહિત, અને પછી એવા પુણ્યના ઉદય આવ્યા છે તો એને એવી રાજાદી લક્ષ્મી વગેરે પ્રાપ્ત થાય છે, પણ એ અજ્ઞાની જીવ એ વિષય ભોગોને તજી શકતો નથી, એ કઈ રાજને છોડી શકતો નથી કે લક્ષ્મીને છોડી શકતો નથી. એને જે પુણ્ય બાંધ્યા છે નિદાન સહિત છે, અને એવા પુણ્ય વાળો જીવ એ ભોગવતો થકો છેવટે વર્તમાનમાં એ અનેક પ્રકારે પાપના બંધ કરે છે. તેથી તે પુણ્ય આદિની સમાપ્તિ થયા પછી જીવ નરક આદિ ગતિના દુઃખ પામે છે. અને આગળ કહે છે કે રાવણ નિદાન બંધ કરીને પ્રતિનારાયણ થયો અને ભોગોમાં આસક્ત થઈને મરણ પામી દુર્ગતિએ ગયો. તે કારણથી પુણ્ય પણ હેય છે. આ નિદાન સહિત પુણ્ય છે તે હેય છે, છોડવા લાયક છે. જે નિદાન રહિત પુણ્યવાળા પુરુષો છે તે તો ભવાંતરમાં રાજ્ય આદિ વૈભવ પામીને પછી તેનો ત્યાગ કરીને જીન દીક્ષા ધારણ કરીને બળદેવ આદિની સમાન મોક્ષગામી થાય છે, ઉર્ધ્વગામી થાય છે. નિદાન રહિત પુણ્યવાળા પુરુષો એ પછી બીજા ભાવમાં એટલે ભવાંતરમાં રાજ્ય આદિ વૈભવ પામીને અને પછી એ વૈભવ પામે છે તો પણ એ વૈભવ ને ભોગવવા માટે એ ત્યાં ને ત્યાં રહી અને પાપમાં પડે એમ નથી થતું, પરંતુ એનો ત્યાગ કરીને જીન દીક્ષા ધારણ કરીને એ બળદેવ આદિની સમાન મોક્ષગામી થાય છે. બળદેવ હોય એ નિયમથી મોક્ષે જાય, બળદેવ નિયમથી મોક્ષે જાય. રામચંદ્રજી બળદેવ હતા તો એ નિયમથી મોક્ષે જાય છે, ઉર્ધ્વગામી થાય છે. અને પછી કહે છે કે કહ્યું છે કે ઉર્ધ્વગા બળદેવાહ સુરની નિદાના ભવાંતરે. પૂર્વમાં જેણે નિદાન બંધ કર્યો નથી એવા બળદેવો ઉર્ધ્વગામી થાય છે. તો એ રીતે આ 57મી ગાથા છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે, જે આપણે તેમના જ શબ્દોમાં લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 5મો, એના પાના નંબર 214. परमात्मा प्रकाश 57 गाथा. आगे निदान बंध से अपराधन किए हुए पूर्ण कर्म मिथ्या सहित છે, ત્યાં નિદાન છે એમ કે છે. ઈચ્છા છે ને, ઈચ્છા વાંછા પરની. निदान बंध से अपराधन किए हुए पूर्ण कर्म
जीव को राजादी विभूति देकर राज आदि એટલે શેઠાઈ राज પછી कोई शादी मिली नरकारी दुख उत्पन्न कराते हैं। निदान बंध थी थ्रेला पुण्य बंध 5 इंद्रियोनी विषयनी ઈચ્છા પૂર્વક જે પરલક્ષી જ્ઞાન હો, તપ હો, દાન હો, એનાથી ઉપરાજેલા કર્મ એ રાજ આદિ ને શેઠાઈ આદિને પામી નરક ને નિગુઢમાં જાય છે। સમજાણું કાંઈ? એ કહે છે મપુણું પુણઈ ભલાઈ નાણી તાઈ ભણંતી જીવન હૃદય દેવી લહો દુઃખઈ જાય જણંતી। शब्दार्थ इसमें अच्छे नहीं, फिर ये पुण्य भी अच्छे नहीं है जो जीव को राज देकर राजा देनी छे, राज आदि छे शब्द शीघ्र ही नरकारी दुखों को उपजाते हैं, ऐसा ज्ञानी पुरुष कहते हैं। निज शुद्धात्मा की भावना से उत्पन्न भगवान आत्मा निज शुद्धात्मा एनी एकाग्रता थी उत्पन्न वितराग परमानंद अतीन्द्रिय सुख का अनुभव पहली अस्थि सिद्ध किया। शुद्धात्मा परमानंद मूर्ति 21મી ગાથામાં એમ કહ્યું છે પ્રવચન સાહેબ 21માં અધિકાર ચાલે છે ને કે કેવળ જ્ઞાની તો કર્મ છે એને જાણે, એને અકર્મ ન હોય। કેવળ જ્ઞાનમાં કર્મ જે છે તે બધું જાણે। સર્વદ્રવ ક્ષેત્ર કાળ ભાવ એ કેવળ જ્ઞાન ઉત્પન્ન કેમ થાય? ત્યારે ત્યાં કહ્યું છે ને કૃષ્ણ અનાદિ અનંત અસાધારણ જ્ઞાનને કારણપણે ગ્રહીને, એ પેલી વાત થઈ છે ઘણી વાર। અહીંયા તો કેવળ જ્ઞાની જાણે તેમ થાય એટલે ક્રમસર છે તે જાણે અને જાણે છે તે ક્રમમાં છે જાણે એવું કેવળ જ્ઞાન એને જેને પ્રતીતિ થાય તેને કેવળ જ્ઞાન ઉત્પન્ન કરવાનું કારણ અસાધારણ જ્ઞાન સ્વભાવ, ત્રિકાળી અસાધારણ સર્વજ્ઞ સ્વભાવ એને કારણપણે ગ્રહી અને પરિણમન કેવળ જ્ઞાનનું થાય તે કેવળીને દ્રવ ક્ષેત્ર કાળ ભાવ પ્રત્યક્ષ બધા છે। સમજાણું કાંઈ? ત્યાં તો એમ લીધું કે પરિણમન માનસ પાઠે છે ને 21મી ગાથા કેવળ જ્ઞાન રૂપે પરિણમનારને કેવળી જગતમાં છે એની શ્રદ્ધા કરનારો એ શ્રદ્ધા કરે છે કે અસાધારણ જે જ્ઞાન સ્વભાવ ત્રિકાળ છે એને કારણપણે ગ્રહીને પ્રતીત કરે છે। સમ્યક દર્શન સમજાણું કાંઈ? ત્યાંથી એક જ્ઞાન સ્વભાવ લીધો છે, એક રૂપ જે જ્ઞાન સ્વરૂપ ભગવાન એને જેને કારણપણે ગ્રહ્યું એને સમ્યક દર્શન જ્ઞાન થતા કેવળ જ્ઞાનનું પરિણમન એને થાય છે।
સમજાણું કાંઈ? અમૃતચંદ્રાચાર્ય એમ મૂક્યું છે, અનાદિ અનંત હેતુ અસાધારણ જ્ઞાન સ્વભાવને કારણપણે ગ્રહીને. જયચંદ આચાર્ય શુદ્ધાત્માને ઉપાધિ કરી એમ લખ્યું છે, પણ એ તો કારણપણું જ્ઞાનને પકડ્યું ત્યાં ત્રિકાળી, એમાં આખો શુદ્ધાત્મા જ આદરણીય આવી ગયું. પણ જ્ઞાનનું પરિણમવું છે ને, એથી એને અસાધારણ જ્ઞાન કારણ પણ નાખ્યું. સમજાણું કાંઈ? યોગ્યતા અનુસાર થાય છે, પણ પુરુષાર્થી થાય છે ને, મફત થાય છે ત્યાં એમ કે કાંઈ પુરુષાર્થી થાય ત્યાં એ હાટું તો વાત ચાલે. ક્રમબદ્ધ થાય એની લાયકાતથી તેની પર્યાય તે સમય થાય, તે સમય નિમિત્ત પણ હો, એ નિમિત્ત ન હો ને થાય એમે નહીં, અને થાય છે માટે નિમિત્ત ન હોય એમે હોય છે બધું. પણ એ યોગ્યતાની લાયકાતની પ્રતીત કોને હોય? સમજાણું કાંઈ? સમય સમયની પર્યાય પોતાને કાળે થાય, ક્રમસર થાય, એનો નિર્ણય કોને? એ ચાલે છે વાતને બે દીથી. તો એનો નિર્ણય કેવળ જ્ઞાન સ્વભાવ ત્રિકાળ છે, એનો આશ્રય લે ત્યારે તેનો નિર્ણય ક્રમબદ્ધનો અને થવાયુગ થાય, તેનો નિર્ણય સાચો કહેવાય. સમજાણું કાંઈ? ભાઈએ નાખ્યું નથી, આવ્યું છે યાદ લ્યો. સોગાની ક્રમબદ્ધ અને થવાનું છે થશે એ કોને? જેની દ્રષ્ટિ જ્ઞાયગ ઉપર ગઈ છે એને. એમાં આવે છે શબ્દ. જ્ઞાન પ્રણમનાર ને કેવળી એને જોયું બધું ત્રણ એક સમયમાં. એને કોઈ ભવિષ્યમાં પર્યાય થવાની જે સમય તેને પહેલેથી જાણી લીધી છે. સમજાણું કાંઈ? ત્યારે કોઈ કહે કે મારે પર્યાય તો થવાની છે, તારે થશે, પણ એ થવાની છે થશે કોને પ્રતીત છે? સમજાણું કાંઈ? જેને જ્ઞાન સ્વભાવ પ્રણમે છે કેવળ જ્ઞાનપણે, એવું જે ત્રિકાળી જ્ઞાન સ્વભાવ એની જેને દ્રષ્ટિ છે, એને ક્રમબદ્ધ અને જો થવાનું થશે એને માટે વાત છે. એટલે થવાનું થશે એમ કરીને કાઢી નાખે પુરસાદ કરે ને એ નહીં. હે શું કે નિસંગ નથી? એ નિસંગ નથી, અંદરમાં મફતનો હઠ જાય છે. જીવન ભયા હા અહીંયા હાલે હું નથી, હું ત્યાં કઈ. હા હા હા, એ તો હઠગ્રાહી છે. જેને ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ, અને એ જ્ઞાન સ્વરૂપમાંથી કેવળ જ્ઞાનનું પરિણમન, કેવળ જ્ઞાન સ્વભાવ જે અસાધારણ સ્વભાવ, એને જેને કારણપણે ગયો છે એનું પરિણમન પૂરણ કેવળ જ્ઞાનપણે થાય છે. સમજાણું કાંઈ? એ સવારમાં આવીએ છું રાતનું, પછી સવારનું વહેલું એ પહેલું એ જોયું થાય. વાત પેલી કહેવાય ગઈ ઘણી વાત તો અસાધારણ જ્ઞાનને ગ્રહીને. આ તો સવારમાં પહેલેથી એમ આવ્યું હતું. અહીંથી હલતું હોય ને પછી ઉઠ્યા પછી તરત જોયું ને પહેલે સૂર્ય ઉગ્યા પહેલા હતા તમે? હા, પુસ્તક ગયો છે એનું પરિણમન પૂરણ કેવળ જ્ઞાનપણે થાય છે. સમજાણું કાંઈ? એ સવારમાં આવીએ આવ્યું છું રાતનું, પછી સવારનું વહેલું એ પહેલું એ જોયું થાય.
વાત પહેલી જ કહેવાય ગઈ ઘણી વાત તો અસાધારણ જ્ઞાનને ગ્રહીને. આ તો સવારમાં પહેલેથી એમ આવ્યું હતું. અહીંથી હાલતું હોય ને પછી ઉઠ્યા પછી તરત જોયું ને પહેલે સૂર્ય ઉગ્યા પહેલા હતા તમે? હા, પુસ્તક 21 પણ વાત એ છે ને અમરચંદ્રાચાર્ય અસાધારણ જ્ઞાન જ્ઞાન પરિણમે છે ને કેવળ જ્ઞાન પણ એ તેવડું જ્ઞાન છે તેને કારણપણે ગ્રહીને પરિણમે છે એમ કહ્યું છે. અને જયસનાચાર્ય શુદ્ધાત્મા ઉપાધિ કરીને જ્ઞાન પરિણમે એમ કહ્યું છે. એ તો બધું એક જ વસ્તુ. હા 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 આ તો કે છે જેને જ્ઞાન સ્વભાવિક ભગવાન આત્મા સર્વજ્ઞની પ્રતીત કરવા જાય છે ત્યાં સર્વજ્ઞનું પરિણમન જે જ્ઞાનનું છે એવું જ્ઞાનનું પરિણમન ક્યાંથી થયું? જ્ઞાન સ્વભાવમાંથી થયું. સમજાણું કાંઈ? એવું જે જ્ઞાન સ્વભાવમાંથી પરિણમન જ્ઞાનનું પરિમણ પૂર્ણ કેવળ જ્ઞાનનું પરિણમન પૂરણ એ ક્યાંથી પરિણમ્યું થયું? ક્યાંથી? એ ટીકાળી જ્ઞાન સ્વભાવ છે તેને આશ્રયથી તે થયું છે. હા 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 કહો ચેતનજી. હા 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 એથી એને કરવાનું એ છે કે ટીકાળી જ્ઞાયક ભાવ છે તેનો આશ્રય કરવો, તેને કારણપણે બનાવવું છે તો કહું પણ બનાવવું પર્યાયમાં. એ પ્રશ્ન થયો તો નહીં એમ કે આત્મા કારણ પરમાત્મા તો છે તો પછી કારણ છે તો કાર્ય કેમ થતું નથી? સમજાણું કઈ? શું પ્રશ્ન છે? કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ થતું નથી? પણ કારણ પરમાત્મા છે કોને? જેણે માન્યું છે એને. સમજાણું કાંઈ? કારણ પરમાત્મા છે, અસ્થિપણે છે. એ પ્રશ્ન કર્યો હતો ને ત્રિભુવનભાઈ કર્યો હતો ને વારિયા વીરજીભાઈ દીકરો છે ને એને પ્રશ્ન કર્યો હતો કે કારણ પરમાત્મા છે તો કાર્ય તો આવવું જોઈએ. ના, કારણ પરમાત્મા છે તો કાર્ય આવતું નથી. પણ છે એ કોને? સમજાય છે ક્યાંય? જેણે ત્રિકાળી કારણ પરમાત્માનો છે એવો સ્વીકાર દ્રષ્ટિમાં કર્યો એને કાર્ય આવ્યા વિના રહે નહીં. સમજ? હા હા એની વાત બહુ બાપુ. હા 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 ભગવાન પોતે કારણ પરમાત્મા છે. આત્મા બધા ભગવાન કારણ પરમાત્મા છે. તો પછી પ્રશ્ન થયો એ વારિયાજીનો કે કારણ પરમાત્મા હોય તો કાર્ય તો આપવું જોઈએ. કોણે ના પાડી દીધું આવે? પણ કારણ પરમાત્મા છે એટલે જેને અનુભવમાં આવ્યો કે કારણ પરમાત્મા છે, દ્રષ્ટિમાં સમ્યક દર્શનમાં આવ્યો કે આ કારણ આ પરમાત્મા છે. હા હા જેને સમ્યક દર્શન થયું છે એને કારણ પરમાત્માની આસ્થા થઈ છે. છે તો છે અનાદિને અભવીને પણ છે. હા હા સમજાણું કાંઈ? જેણે આ ભગવાન આત્મા કેવળ જ્ઞાનીને દીઠું તેમ થશે. વાત એમ જ છે. પણ એ કેવળ જ્ઞાની જગતમાં છે જ્ઞાનના પરિણમનની પૂર્ણ દશા. એવો જે સ્વીકાર કરવા જાય છે એનો ત્યારે તેનું જ્ઞાન પરિણમન પૂરું ક્યાંથી થયું આવ્યું? કે પોતાના ત્રિકાળી કારણ જ્ઞાન સ્વભાવમાંથી પૂર્ણ આવ્યું છે. સમજાણું કાંઈ? હા 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 શું વિતરાગની શૈલી! ચારે બાજુથી અવિરોધ સચ થાય છે. હા હા હા
केवल ज्ञानी है ऐसा जिनवानी कहती है, आप कहते हो अब किसी ज्यादा ऐसे क्या माने ये मान्યું કહેવાય? કેવલ જ્ઞાન એક સમયમાં 3 કાળ 3 લોક દેખે અને તે પ્રકારે સામે થાય. હવે એમાં એમ કહ્યું છે સ્વામી કાતકમાં, કાલે આવ્યું છે એમાં કે જે કોઈ 3 કાળ 3 લોકમાં ભગવાને દીઠું તે સમય તે પર્યાય ત્યાં થાય એમ જે માને એ સમ્યક દ્રષ્ટિ છે, અને એમ જે ન માને શંકા કરે તે મિથ્યા દ્રષ્ટિ, નિસંદેહ મિથ્યા દ્રષ્ટિ. નવર્ધનભાઈ આવ્યું હતું ને એ તો પેલા આપણે કઈ ઘણા વખત કહીએ થોડી પેલા ચિહ્ન આવ્યું એટલે વળી આ તો ઠેક છે. અહીંયા તો ભગવાન શુદ્ધ આત્મા વસ્તુ છે, ધ્રુવ ધ્રુવ, પણ છે કોને? જેને તેનો સ્વીકાર કર્યો છે તે સન્મુખ થઈને, ભગવાન શુદ્ધ આત્માની સન્મુખ થઈને જેને સ્વીકાર કર્યો, સમ્યક દર્શન કર્યું, એને કારણ પરમાત્મા છે. અને એને કારણપણે જ્ઞાન જે ગ્રહી કર્યું કે ત્રિકાળી જ્ઞાન છે, કારણપણે ગ્રહીને તેને કાર્ય કેવું જ્ઞાન થાય. સમજાણું કાંઈ? આવી વાતો મારી ભૈયા એ કોઈ દયાદાન ને વ્રત ને ભક્તિ ને પૂજા કરવાથી થાય એમ નથી, એમ કે છે. જ્ઞાનનું પરિણમવું જે છે એ જ્ઞાનના કારણેથી પરિણમે છે. એને કોઈ આ દયાદાન વ્રત ભક્તિ પૂજા ને વ્રત તપવા નપવા કરે અને વ્રત પાળે અને ભક્તિ કરે ને જાત્રા કરે ને એનાથી થાય, 3 કાળમાં ન થાય. એ બધી ક્રિયાઓ રાગની છે, એ જ્ઞાન નથી. સમજાણું કાંઈ? જ્ઞાનનું પરિણમવું જે કેવળ જ્ઞાનનું એ પરિણમવાનું કારણ તો ત્રિકાળી જ્ઞાયક ભાવ છે, તે કારણ છે. એને વ્યવહાર રત્નત્રયના પરિણામો દયા કરે ને વ્રત પાળે ને અપ્પા કર્યા, સંથારા કર્યા, ઉબદાન કર્યા, મહિના 1.5 મહિના 5 મહિના ધૂળના એવા અનંતવાર કર્યા, બધે એ ક્યાં જ્ઞાન છે? એ ક્યાં જ્ઞાન છે કે જ્ઞાનનું પરિણમન છે કે જ્ઞાનના કારણથી એ પરિણમન આવ્યું છે? એ તરાગનું પરિણમન છે. જે થોડા બહુ ફરક પડે અજ્ઞાનમાં. અજ્ઞાની એમ માને કે આ હું ક્રિયા કરશું તેનાથી ધ્રમ થશે ને મોક્ષ થશે, એવો ફરક પડે અજ્ઞાનીને. તું કીધી પણ મારું જ્ઞાન એને પ્રતીતમાં ક્યાં આવ્યું છે? કોને કેવું મારું જ્ઞાન? એમ નો હાલે. અહીં મારું જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન એને પ્રતીતમાં, વિશ્વાસમાં, અનુભવમાં આવ્યું છે ત્યારે આ મારું જ્ઞાન કહેવાય. નહીં તો મારું જ્ઞાન ક્યાં હતું? એને મારી રાગ અને પર્ય હતી. દેવણ ભૈયા પરમાત્મા દેખાતો નથી, એ દેખાય છે. દેખાતો નથી નિર્ણય કોને કર્યો? પરમાત્મા હું મારું સ્વરૂપ મને દેખાતું નથી, દેખાતું નથી નિર્ણય કોને કર્યો? એ નિર્ણય કરનાર જ ભગવાન આત્મા છે. ભાઈ આ તો અંતરની વાતો છે, બહારના તો કરીને મરી ગયો અનંતવાર. મુનિ વ્રત ધાર અનંત બેર ગૃહે ઉપજાયો, મુનિ વ્રત ધારણ દિગંબર મુનિ એવો અનંતવાર પંચમાવતધારી થયો, પણ એને આત્મજ્ઞાન નહીં એટલે જડીએ પણ મોક્ષનું કામ થયું નથી એને. જેની વાતું બાપુ. અહીં તો પ્રશ્ન પૂછો તો શું? પરિણમન માણસ એવું છે 21 ગાથામાં. પરિણમન માણસ પચકંક થાય છે ને. પરિણમન શેનું? કે જ્ઞાનનું. તો જ્ઞાનનું પરિણમન એ કેવળ જ્ઞાન. તો એ પરિણમન કેવળ જ્ઞાન એ થયું ક્યાં કારણમાંથી? સમજાણું કાંઈ? એ મોક્ષનો માર્ગ હતો એનાથી નથી થયું. મોક્ષનો માર્ગ તો વ્યય થઈ ગયો. સમજાણું કાંઈ?
એને તો ત્રિકાળી ભગવાન જ્ઞાનની મૂર્તિ પ્રભુ, જ્ઞાન સ્વભાવનું સ્વરૂપ જ એનું જ્ઞાન સ્વરૂપ જ આત્મા છે. એને જેણે શ્રદ્ધા જ્ઞાનમાં ગ્રહ્યો એનું પરિણમન કેવળ જ્ઞાન રૂપે થયું. હા 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 હા, એ જ્ઞાનના કારણમાંથી જ્ઞાનનું કાર્ય આવ્યું. હા 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 હા, વસ્તુ તો જુઓ. છે પણ છે દ્રષ્ટિ ક્યાં છે એની? દ્રષ્ટિ રાગ ઉપર છે એમ કે છે. શું કીધું? હા, પર્યાય ઉપર દ્રષ્ટિ છે, દર્શન છે. પર્યાય જ્ઞાનનો પર્યાય છે, એનો સ્વભાવ સફળ પ્રકાશક છે. માટે ખરેખર તો જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જ આવે છે, પણ એની દ્રષ્ટિ ક્યાં છે? ત્યાં 17-18 ગાથા. એ તો ઘણી વાર કહેવાય કે સાહેબ આ કે 12 મહિના આવે ને 8 દી આવે ને પછી ભાગે. પીછે નથી આવતું. વારમાં સતનું ઉદઘાટન છે, સતનું ઉદઘાટન છે. અહીંયા કે છે કે આ મારું જ્ઞાન, પણ મારું જ્ઞાન એટલે શું? ક્યાં છે? કેવડું છે? કેમ મનાય છે? સમજાણું કાંઈ? ત્યાં ઘરના રોટલા ખાવાની સગવડતા અને પડ્યા રહે જ્ઞાન. પછી હવે મારે ગપ્પા આવા અંદરથી લેવાનું પયા. આ વસ્તુ એવી છે ને બાપુ. હા હા હા, આ મારું, આ મારું. ત્રીજા આ મારું ક્યાં છે? એ વસ્તુમાં આ મારું વસ્તુ છે. તો એની જયારે દ્રષ્ટિ થાય ત્યારે આ મારું એને થાય. હે? હા હા, હે? નજર ત્યારે થાય. હા હા હા, આમ છે બાપુ. આ તો વિતરાગ માર્ગ, સર્વજ્ઞ પરમેશ્વર જીણવર દેવનો માર્ગ બાપુ ઝીણો બહુ છે. હા હા હા, અને પરમ સત્યનો પુકાર છે. હા 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 હા, જ્ઞાન પરિણમનાર. હા હા હા, એવા જે કેવળી, એ જ્ઞાનનું પરિણમન કેવળનું છે. એ રાગનું છે કે અલ્પજ્ઞનું છે? હા હા હા, એ જ્ઞાનનું પરિણમન, કેવળ જ્ઞાનની પૂર્ણતાનું પરિણમન તે કારણ જ્ઞાનમાંથી આવે છે. એનું કારણ ટીકાળી જ્ઞાન છે. હા હા હા, એનું કારણ વ્યવહાર રત્નત્રય, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચ મહાવર્ત એ પણ નહીં. એ તો બધા રાગ છે. હા હા હા, એનું કારણ વર્તમાન પર્યાય જે ઉગડી છે ક્ષોભસમ, એ પણ કારણ નહીં. હા 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 હા, અહીંયા તો જ્ઞાન લેશે એમાં ભૂલ થઈ ગઈ રહી. ટીકા છે ને ભાઈ એમાં, નિદાન બંધપૂર્વક દાન તપ એમ શબ્દ છે, પણ ત્યાં જ્ઞાન જોઈએ. ભાવાર્થમાં भाव है ना, निज शुद्धात्मा की भावना से उत्पन्न वितराग परमानंद अतीन्द्रिय सुख का अनुभव, आ सम्यक दर्शन. हाँ 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 हाँ, हजी तो चौथों गुणस्थान नहीं कहिए. निज शुद्धात्मा भगवान पूर्णानंद पवित्र नो नाद भगवान आत्मा एनी भावनाथी उत्पन्न, एनी अंतर सन्मुख थईने एकाग्रताथी उत्पन्न वितराग परमानंद, वितरागी अतीन्द्रिय आनंद आवे. हाँ 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 हाँ, अतीन्द्रिय सुख का अनुभव एवं वितराग परमा अतीन्द्रिय सुख टिकाड़ी एनो अनुभव. हाँ हाँ हाँ, उससे विपरीत देखे सुने भोगे. हाँ 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 हाँ, देखे इंद्रिय थी, सुने काने थी, भोगियों मन से आदि एवं इंद्रियों ना भोग
उनकी वांछा रूप एनी इच्छा निदान બંધ પૂર્વક હેતુ ત્યાં મિથ્યાત્વ પડ્યો છે, નિદાન જ છે ત્યાં. વાંછા છે. નિદાન બંધ પૂર્વક જ્ઞાન દાન તપ એમ જોઈએ. એ જ્ઞાન શબ્દ પડ્યો ત્યાં પાઠમાં એમ છે, જ્ઞાન તપો દાન આદિ. સંસ્કૃત એમ છે. આ સૂક્ષ્મ જ્ઞાન પરલક્ષી એવા મિથ્યા દ્રષ્ટિ જેને હજી આત્મા પૂર્ણાનંદ કોણ છે તેની શ્રદ્ધાની ખબર નથી. સમજાણું કાંઈ? અને દયાદાન વ્રત તપના ભાવે રાગ છે. એ રાગની ઈચ્છાથી એ કરે છે. કારણ ભગવાન કોણ છે એ તો જોયો નથી, માન્યો નથી. સમજાણું કાંઈ? નિદાન બંધ પૂર્વક જ્ઞાન તપ દાન આદિ. સંસ્કૃત એમ છે, જ્ઞાન તપ ને દાન એમ. દાન કરે, અપવા કરે, સંસારો કરે, 2 મહિનાનો 2 મહિના 6 મહિનાનો ઉપવાસ કરે. એ આદિ ઉસે ઉપરાજન કી પુણ્ય કર્મ છે. એનાથી તો ઉપરાજન પુણ્ય થાય, ધર્મ નહીં. આખરી વાત મારા ભાઈ વિતરાગ માર્ગ જીનેન્દ્ર વસુદેવ જીનવર કેવળી પરમાત્મા એ કહેલો માર્ગ કોઈ અલૌકિક છે. અત્યારે તો એ માણસને સાંભળવા મળતો નથી. ગુમ થઈ ગયો બધું. આ ક્રિયા કરો ને, વ્રત કરો ને, ઉપદાન કરો ને, તપ કરો ને, પૂજા કરો ને, જાત્રા કરો, એમાં તમને થશે ધૂળે નહીં થાય. સાંભળને એનાથી આ થાય. મિથ્યાત છે એનાથી ધર્મ થશે એ માન્યું છે. મિથ્યાતથી જ્ઞાનનો ઉઘાડ, દાન તપ આદિ ઉપરાધન કે એનાથી પુણ્યકર્મ થાય. સમજાણું કાંઈ? એ પુણ્યકર્મ થઈને નરકે જાય છે એમ કે છે. જો વાંચો તો ખરા. पूर्ण कर्म है वे ये जो क्योंकि निदान बंध से उपराजन किए पुण्य कर्म जीव को दूसरे गुण में राज संपदा देते हैं. राजा થાય, મોટા અબજોપતિ શેઠિયા થાય. આવા પુણ્યમાં મિથ્યા દ્રષ્ટિમાં ઈચ્છાપૂર્વક એના બધા તપ ને ઉપવાસ ને બધી ક્રિયાઓ એનાથી ઉપરાજે પુण्य. एने राज संपदा देते हैं और राज विभूति को अज्ञानी जीव पाकर विषय भोगों में छोड़ नहीं सकते. પછી તો ઈચ્છા અંદર મિથ્યાત છે ભાવ ને મિથ્યાતથી બાંધેલા પુણ્ય છે એટલે પુણ્યના ફળમાં એની વાત છોડવાનો ભાવ નહીં આવે ને. ભોગો કો છોડ નહીં सकते. उससे नरकादि के दुख पाते हैं. શું કીધું? મહાવીર જાય એમ નથી કીધું. નરકાદિક ના દુઃખ પામશે. નરક આદિ એટલે ત્રિયંત ઢોળ થશે કે નરકમાં જશે. ભાઈ માર્ગ પ્રભુનો વિતરાગી માર્ગ વિતરાગ ભાવથી ઉત્પન્ન થાય એ બહુ ઝીણી વાત છે બાપુ. એવો જીનવર માર્ગ બીજે ક્યાંય છે નહીં. એના સંપ્રદાયને ખબર નથી બીજે છે ક્યાં? કે છે જેણે આત્મજ્ઞાન વિના પરના જ્ઞાન કર્યા અને વ્રત તપાદી કર્યા એનાથી એને પુણ્ય બંધાણું. અને પુણ્ય તરીકે એને રાજ આદિ મળશે. સ્વર્ગનો દેવ થાય તો ત્યાંથી પાછો પડશે હેઠે જોરમાં જશે. બે સાગરે પેલા દેવલોકમાં જાય. અજ્ઞાની પુણ્ય ઉપરાધન કરીને સમ્યકનું ભાન નથી. હું ચિદાનંદ આત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા છું.
રાગની ક્રિયા એ પણ મારી નથી એવી ખબર નથી એને. હાજી એવા રાગના ઉપરાજણથી પુણ્ય ઉપરાજું એમાંથી સ્વર્ગમાં જાય, ત્યાંથી મરીને એકંદરીમાં જાય. સમજાણું કાંઈ? આ તો નરક ને ઢોરનું કીધું છે, બધું ઢોરમાં આવે. આ એકંદરી પણ એમાં આવે. હા 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 હા. પેલા બીજા દેવલોકોનો દેવ બે સાગરની સ્થિતિ એ મરીને વનસ્પતિમાન પૃથ્વી પાણીમાં જાય. એકંદરી થાય. હા 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 હા. હે ઈ પલટી જાય એની પ્રશ્ન છે નહીં, એના એ ભાવ વાળાની વાત છે ને. પલટી જાય તો દ્રષ્ટિ ભરી ગઈ. એ દ્રષ્ટિ આનાથી ફરે નહીં, પૂનથી ફરે નહીં, પૂનના ફળ મળે એનાથી ફળ ફરે નહીં. સમજાણું કાંઈ? તો અનંતવાર સ્વર્ગમાં ગયો નથી, અનંતવાર સ્વર્ગમાં ગયો, ક્યાંય ફર્યું નથી. નવમી ગીરે અનંતવાર ગયો. જૈન સાધુ દિગંબર મુનિ થઈને પંચ મહાવર્ત 28 મૂળ ગુણ પાડીને અનંત પુદ્ગળ પરાવર્તન કર્યા. નવમી ગ્રેકના એક પુદ્ગળ પરાવર્તનમાં અનંત 24 અનંતમાં ભાગમાં જાય. હા હા. એવા અનંત પુદ્ગળ પરાવર્તન નવમી ગ્રીકના કર્યા દરેક જીવે. હા હા. જૈન સાધુ થઈને હો, દિગંબર સાધુ પંચ મહાવર્ત હજારો વાણી છોડી પંચ મહાવર્ત પાયા. પણ એ તો રાગ છે. હા હા હા. એનાથી પુણ્ય થાય, પુણ્યના ફળમાં સ્વર્ગાદીમાં જાય, અને ત્યાંથી પછી નીચે હેઠો જાય. હા 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 હા. આવી વાત છે બાપુ. આ કઈ વાત છે ભાઈ? પરમેશ્વર જીનવરદેવ વિતરાગ સ્વરૂપે પ્રભુ, એનો માર્ગ તો વિતરાગ દિશાથી ઉત્પન્ન થાય, આવી રાગની ક્રિયાથી ઉત્પન્ન થાય એમ માને છે. એ મિથ્યા દ્રષ્ટિ હું ઉપરા છે. અપવાસ કર્યા હોય, વ્રતાદિ હોય, મરીને સ્વર્ગમાં જાય, ત્યાંથી રાજાદી થઈને નરકમાં જાય. હા હા હા. સનસનાટ થઈ જાય એવું છે. આવો માર્ગ છે બાપુ. જેને આત્મા એ દયા દાન વ્રત પૂજા ભક્તિનો વિકલ્પ રાગ છે, એનાથી પ્રભુ ભિન્ન છે. હા હા હા. એવા આત્માને જેને પકડ્યો નથી સમ્યક દર્શનમાં, એ વિનાની જે ક્રિયાકાંડ એકલી. હા હા હા. એ મિથ્યાત સહિત રાગની મંદતાથી ઉપરાજેલું પણ સ્વર્ગાદી રાજાદી જઈને પછી નરકમાં જશે કે સ્વર્ગમાં જઈને એકંદરીમાં જશે. હા 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 હા. उससे नरकादि के दुख पाता है रावणની તરફ. એ રાવણ પુન ઉપરાજે ધામ પ્રતિ વાસુદેવ થયો ને. હા હા. મરીને નરકે ગયો રાવણ. કેટલી વિભૂતિ પૂર્વના પુણ્ય લઈને. હા હા. જેને રામચંદ્રજી લક્ષ્મણજી જેને માર્યો એ પ્રતિ વાસુદેવ હતા, લક્ષ્મણ વાસુદેવ હતા, રામચંદ્ર બળદેવ હતા. હા હા હા. રાવણની વિભૂતિ હજારો દેવો એની પાસે, અને વૈભવ એકલા આરસપાન પાથરેલા. આરસપાન નહીં, ઓલા શું ધોળા તો આરસપાન લ્યો. આરસપાન તો ગયા પણ એકલા ધોળા કાચ આમ આરસપાન બંગલામાં હાલનારો. હે સ્ફટિક લ્યો, એ ભૂલી જાય તમારો. સ્ફટિક બંગલામાં પાથરેલા. એટલે હાલનારો ને શંકા પડી જાય કે મારો પગ આમ કેમ જાય. સ્ફટિક પાથરેલા નીચે. સ્ફટિકની શું કહેવાય આ તમારે નિસરણી પગથિયા, સ્ફટિકના પગથિયા. અને કરોડો અબજો સ્ફટિક પથરા, એવું મોટું રાજ. એ મરીને લક્ષ્મણજીના બાણે મળ્યો ને મરીને નરકે ગયો પછાડી.
પૂર્વના ઉપરાજ્યના નિંદાનના પુણ્ય. હા હા ભાવિ તીર્થંકર થશે. એ થશે, આનાથી થશે. આ ભાવ કે એનાથી થશે. એ તો એ ભાવ છોડીને આત્માનો અનુભવ કરશે. આત્મજ્ઞાન આનંદનો નાદ ભગવાન, એનો જેને અનુભવ થશે ત્યારે એને સમ્યક દર્શન થશે. અને પછી સ્વરૂપમાં રમણતા કરશે ત્યારે ચારિત્ર થશે. સ્વરૂપમાં રમણતા ત્યારે તીર્થંકર થશે. હા 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 સમજાણું કાંઈ? જેથી આવી આ ક્રિયાકાંડથી થઈ, એ તો પુન થયું, પુનથી રાજ મળ્યું, મરી ગયા હેઠે. હા હા લક્ષ્મણના બાણે મારી મળ્યો. એક વાર તો રાવણના વિદ્યાથી લક્ષ્મણ થઈ ગયા હતા અસાધ્ય. રાવણને એટલી વિદ્યા ભણી શીખેલો મારો, બહુ વિદ્યા, શક્તિ. હા બાણ માર્યું તે બોલો અસાધ. રામચંદ્રજી પુરુષ, મહાપુરુષ, સમકીર્તિ, જ્ઞાની, ધર્માત્મા, પુરુષોત્તમ પુરુષ. એને પણ જઈએ રજાજીને ક્યાં વિકલ્પે રામ આવ્યો, અરે રે આ લક્ષ્મણજીના હું થયું, ભાઈ મરી જશે. મહાપુરુષ, આત્માના આનંદના અનુભવી, પુરુષોત્તમ પુરુષ, આત્મા રામમાં રમના વાળા રામ. હા 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 એને એમ થઈ ગયું, હા યાર થયું શું? એમાં વળી કોઈએ કહ્યું, પછી તો એને શ્રદ્ધામાં તો હતું કે કોઈ વાસુદેવ કઈ આમ મરે નહીં, કતી વાસુદેવને માર્યા પછી રાજ થયા પછી મરે. પણ અસ્થિરતામાં જરી એક બાઈ છે, એને લાવો એનું પાણી છાંટો સાજમાં આવશે. એવી વિસલ્યા, એ વિસલ્યા એને પુણ્ય હું પ્રાજેલું. પૂર્વે ચક્રવર્તીની દીકરી હતી, જંગલમાં મૂકી દીધી કોકે, અજગર ગળી ગયો અને આટલું રહ્યું અંદર બહાર. એમાં એનો બાપ આવ્યો ચક્રવર્તી કે અજગરને મારું. પિતાજી બંધ કરજો, મેં અનશન કર્યું છે, બહાર કાઢશો પણ હું અનાજ પર લેવાની નથી, એટલે મારશો નહીં, કરશો નહીં. એમને ત્યાં દેહ છૂટી ગયો, રાજાની દીકરી થઈ. એવું હું પ્રજેલું કે એનું પાણી આને છાંટે તો જાગૃત થઈ જાય. હા હા તો એકવાર રામચંદ્રી જેવા મહાપુરુષને પણ એ બધું અમે ગાતા દુકાન ઉપર. 64-65 વાત છે, 64-65-66 પારી દુકાન હતી ને, દુકાન પિતાની દુકાન, ઘરની દુકાન હતી. ત્યારે ગાતા આવ્યા હતા તારે 3 જણાને જાશું એકાએક, માતાજી ખબરું પૂછશે તેને, શાશા ઉત્તર દઈશ લખમણ, જાગને હોજી. એમ પછી આવે ને, બોલ દે એક વાર જી, એક વાર બોલતો ખરો. આ દુકાને ત્યાં નવરા હોય પપ્પા કેવા જયારે, આ તો બધી 17-18 વર્ષની ઉંમરની વાત છે, 70 વર્ષ પેલાની. કઈ ખબર બબર કઈ ભાન ન મળે. પછી આપણે ગાઈએ ત્યાં આપણને એમ થાય બસ આપણે ધમ કરીએ, સાંજે પરિક્રમા કરીએ, અપ્પા કરીએ, ચોવિયારો દુકાને બેસી આખો દી. આ તો 17-18 વર્ષની વાત છે ઉંમરની. આ તો 87 થયા, 70 પહેલાની વાત છે. હા 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 પણ બધું અજ્ઞાન. પણ આમ હા આપણે ભગતને ગાતા બહુ સારું આવડે છે. આયા હતા તારે 3 જણા આવ્યા હતા ને, લક્ષ્મણજી, રામ ને સીતા. જાયશું એકાએક, સીતાજી રાવણ હરી ગયો, લક્ષ્મણજી આમ મરવા પડ્યો. અરે રે ઘરે જઈશ તો માતા પૂછશે ભાઈ શું થયું, માતાજી ખબર હું પૂછશે તેને શાશા ઉત્તર દઈશે. એવું કવિએ જોડી દીધેલું. હા હા અરે વિતરાગ માર્ગભાઈ, એ અંતર આત્માના આનંદનો નાદ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપ છે અંદર. હા હા
એનો નિર્વિકલ્પ રાગથી છૂટીને પૂર્ણાનંદના નાથનો આશ્રય લઈને જે સમ્યક દર્શન થાય ત્યારે એને ધર્મી કહેવામાં આવે. બાકી તો અપવા કરે ને વ્રત કરે ને તપો કરે ને બધા પુણ્ય ઉપરાજે મરીને રાજાદી થાય નરકે જશે. સમજાણું કાંઈ સુજાનમલજી આવી વાતું છે. સાધારણ માણસને બચારા એવું લાગે શું આ તો અમે બધું એ માનીએ છીએ તારે એ કરીએ છીએ પણ એ તો ખબર જ અમને અહીંયા અત્યારથી ખબર છે. અહીંયા આચાર્ય એ કે છે ये रावण ने कैसे नरक में जाए છે इसलिए अज्ञानियों के पुण्य कर्म भी होता है. શું કીધું એ અજ્ઞાની ને પુણ્ય કર્મ થાય છે પણ આમ સમ્યક દર્શન નથી જેને આત્મા આનંદનો નાથ એની દ્રષ્ટિનો અનુભવ નથી એ વિનાના આવા પુણ્ય ક્રિયા ઉત્પન્ન થાય અજ્ઞાની પુણ્ય કર્મ હોય છે. ધર્મ હોતો નથી. સમજાણું કાંઈ પુણ્યમાં ભાવના હોય પુણ્ય તો રાગ છે. રાગમાં ભાવના રાગની હોય રાગ રહિત આત્માની ભાવના એ તો નિર્મળ સમ્યક દર્શન છે. રાગને લઈને નથી. જેની વાત બાપુ બહુ હતું. और जो निदानबंध रहित ज्ञानी હવે લીધા જો મિથ્યા દર્શન રહિત જ્ઞાનીને પણ પુનઃપ્રાજે એનું હું એની વાત કે છે. હવે નિદાનબંધ રહિત જ્ઞાની જેને આત્મજ્ઞાન છે આત્મ અનુભવ છે આત્માના આનંદનો જેને સ્વાદ આવ્યો છે એને અહીંયા જ્ઞાની કહીએ. એને ધર્મી કહીએ. જેને અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન આત્મા એના અતિન્દ્રિય આનંદનો જેને સ્વાદ આવ્યો છે વેદન આવ્યું છે એનો સ્વાદ અતિન્દ્રિય આનંદનો સ્વાદ એવું જે સમકીતી અહીં તો સમકી છે કે દેવગુરુ રાજ શ્રદ્ધા કરો સમકી જાઓ થઈ જાય મરી ગયો હવે અનંતવાર કરી સાંભળ ને. निदान बंध रहित ज्ञानी पुरुष है. पुरुष शब्द आत्मा ये दूसरे भव में राजादी भोगों को पाते हैं. पुण्य उपराजू છે સમિકિત દર્શન આત્માનું ભાન છે પણ હજી પૂર્ણ વિતરાગતા નથી. એથી એને પૂજા ભક્તિ દયા દાનનો ભાવ આવ્યા વિના એ શુભ ભાવથી પૂર્ણ થાય. સમ્યક દ્રષ્ટિ છે જાણ છે કે આ મારો ધર્મ નથી. સમજાણું કાંઈ ये दूसरे भव में राजादी भोगों पाते हैं तो अभी भोगों को छोड़कर जिंदराज की दीक्षा दरदान करते हैं. જોયું આત્મજ્ઞાની છે ધર્મી છે આત્માનું ભાન છે હું તો આનંદનો નાદ પરમાત્મા સ્વરૂપ જ છું એવું જેને સમ્યક દર્શન છે એવો જે જ્ઞાની એને અધૂરા દિશાને લઈને આવા ભાવ તો આવે પણ એ બુદ્ધિ આવે. દયા દાન વ્રત અપવા એ બુદ્ધિ આવે પણ એનું ફળ પુણ્ય છે. है ये भोगों को छोड़कर जिनराज की दीक्षा दान करते हैं. कोनी पेटे दाखवा पे पाछो धर्म को सेवन कर उर्दगामी बलदेव आदि की तरफ रामचंद्र जी સમજાય છે. શ્રી કૃષ્ણના મોટા ભાઈ બળદેવ એ મહાપુરુષો પૂર્વે મહાઆત્માનું આરાધન કરીને પુણ્ય બાંધેલું એટલે બળદેવ થયા પણ બળદેવ તો એ ભવે મોક્ષ જ જાય પછી કોક સ્વર્ગમાં જાય આરાધન છે પણ એ તો સ્વર્ગગામી મોક્ષગામી એને બીજી ગતિ હોય. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. પૂજ્ય ગુરુદેવે ઘણી પ્રયોજનભૂત વાત કરી છે. આ ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ.
सुखधाम अनंत सुसंत चली दिन